નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે છેલ્લે શીખાતા સાદા નામના સ્પેલિંગ અને 11 થી 20ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. હવે મેં તમને સમજાવેલું છે કે અંગ્રેજીના સ્પેલિંગ લખો, નામના સ્પેલિંગ લખો કે કોઈ પણ સ્પેલિંગ લખો તો પહેલો અક્ષર કેવો કરવાનો છે? કેપિટલ, અને બાકી બધા સ્મોલ. કેપિટલ એટલે કે શું? કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો અક્ષર મોટો એ લખવાનો, ને બાકી બધા વચ્ચેની લાઈનને અડાડીને લખવાના છે. અને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થના ખાના પાડવામાં પહેલું ખાનું કેવું કરવાનું છે? તો કે મોટું કરવાનું છે. પહેલું ખાનું મોટું રાખવાનું છે. બે તમારી નોટ હોય કે ચોપડો હોય કંઈ પણ હોય એમાં બે ખાના પાડો, એમાં પહેલું ખાનું મોટું કરવાનું છે. હવે આજે આપણે શીખશું પાલતુ પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. એમાં તો પાલતુ, પહેલાં તો પાલતુ એટલે કે આપણે ઘર આંગણે પાડી શકીએ એવા પ્રાણી. મેં તમને સામાન્ય જ્ઞાનનો લેક્ચર લીધો તો એમાં શીખડાવેલું છે કે પાલતુ એટલે શું? તો કે પાલતુ એટલે આપણે કે જોઈ શકીએ તેવા, રોજબરોજ આપણે જોઈ શકાય તેવા, ઘરમાં પાડી શકાય તેવા પ્રાણીના નામ. હવે પાલતુનો સ્પેલિંગ આપણે લખવાનું. જો મેં લખ્યો છે પાલતુ, DOMESTIC. પેલો અક્ષર કેવો કર્યો છે? મેં મોટો કર્યો છે. ડોમેસ્ટિક એટલે શું થાય? પાલતુ. DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ. DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ. તમારે સ્પેલિંગ કેટલી વાર લખવાનો છે? એક સ્પેલિંગ તમારે 2 વાર લખવાના છે. હવે એકી સાથે જ 2 વાર લખવાના છે. બોલવાનું છે એકવાર, વળી પાછું બોલવાનું છે, લખવાના 2 વાર, બોલવાના કેટલી વાર? 3 વાર. કેટલી વાર? 3 વાર. DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ. DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ. હવે ત્યાર પછીનો સ્પેલિંગ. પહેલો અક્ષર કેવી રીતે અડાડવાનો? બે લીટીને અડાડીને, ઉપરની લીટીને અડાડવાનો. કેપિટલ, ANIMALS. જો કયા અક્ષરનું કેવી રીતે પાક્યું જાય છે ખાસ જોવાનું છે. એ છે તો કે મેં 2 લીટીને અડાડ્યો છે. એલ છે તો કે એ 2 લીટીને અડાડશે. ઉપરનો ટી છે તો એ 2 લીટીને અડ્યો છે. એનિમલ્સ એટલે શું થાય? ANIMALS, એનિમલ્સ એટલે પ્રાણીઓ. ANIMALS, એનિમલ્સ એટલે પ્રાણીઓ. હવે આખું આપણે બોલવાનું છે. સાથે કેમ બોલશું આપણે? શું ઉપર સૂચના લખી? પાલતુ પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે ને આપણી સૂચના એવી છે. તો આપણે આખો સ્પેલિંગ તમને ન આવડે લખતા અને બોલતા એટલે આપણે 2 ભાગ પાડ્યા છે. DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ. ANIMALS, એનિમલ્સ એટલે પ્રાણીઓ. હવે આ આખો શબ્દ છે, આખો અક્ષર કેવો? શબ્દ કેવા છે? 2 શબ્દને જોડવાના છે. ડોમેસ્ટિક એનિમલ્સ, DOMESTIC, ANIMALS, ડોમેસ્ટિક એનિમલ્સ એટલે શું થાય? તો કે પાલતુ પ્રાણીઓ. લખો. તમારે કેટલી વાર લખવાના છે? 2 વાર. હવે આપણે ત્યાર પછીનો સ્પેલિંગ લખશો. તમારે બે સ્પેલિંગ લખ્યા છે, 2 વાર લખાઈ ગયા હશે. ત્યાર પછીનો સ્પેલિંગ લખીએ.
ઓ એક્સ, ઓક્ષ એટલે બળદ, ઓ એક્સ, ઓક્ષ એટલે બળદ, ઓ એક્સ, ઓક્ષ એટલે બળદ. હવે ઓલા બે સ્પેલિંગ શું છે? DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ, DOMESTIC. જો લાંબો સ્પેલિંગ થઈ જાય છે, તમે ક્યારેય આટલો મોટો સ્પેલિંગ લખેલો નથી, તો આપણે એને બોલવામાં બબે અક્ષરની જોઈન્ટ કરી લેવાના છે. કેવી રીતે કરવાના છે? DOMESTIC, DOMESTIC. એવી રીતે બોલશો ને એટલે તમને ટેવ પડી જશે. DOMESTIC, DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતુ. એવી જ રીતે બીજો સ્પેલિંગ છે એનિમલ્સનો. એ કેમ બોલવાનો? એને 3 કટકે લઈ લેવાના, 3 અક્ષર સાથે. ANIMALS, ANIMALS, ANIMALS. એનિમલ્સ એટલે પ્રાણીઓ. હવે લખો આપણે ઓક્સનો, OX, ઓક્સ એટલે બળદ. ત્યાર પછી લખીએ કાઉનો, COW. કાઉ એટલે ગાય, COW, કાઉ એટલે ગાય, COW, કાઉ એટલે ગાય, COW, કાઉ એટલે ગાય. ત્યાર પછીનો સ્પેલિંગ લખો, CAT, કેટ એટલે બિલાડી. જો નાના નાના 3 સ્પેલિંગ થઈ ગયા. OX, ઓક્ષ એટલે બળદ, OX, ઓક્ષ એટલે બળદ, COW, કાઉ એટલે ગાય, COW, કાઉ એટલે ગાય. ત્યાર પછી કેટનો સ્પેલિંગ છે CAT, કેટ એટલે બિલાડી, CAT, કેટ એટલે બિલાડી. ત્યાર પછીનો સ્પેલિંગ લેશું DOG. જો જીનું પાખ્યું મેં કેમ લીધું? નીચે વળાંક લીધો છે. DOG, DOG, ડોગ એટલે કૂતરો, DOG, ડોગ એટલે કૂતરો, DOG, ડોગ એટલે કૂતરો. આપણે કેટલા સ્પેલિંગ કર્યા છે? 6 સ્પેલિંગ થયા છે. તો તમારે 12 થશે, કેમ કે બધા સ્પેલિંગ તમે 2 વાર લખશો ને એકી સાથે. ડોમેસ્ટિક, એનિમલ્સ, ઓક્સ, કાઉ, કેટ, ડોગ. એટલે તમારે સ્પેલિંગ કેટલા થયા હશે? 12 થયા હશે. હવે ત્યાર પછીનો GOAT, બીજો સ્પેલિંગ છે. ત્યાર પછીનો GOAT, ગોટ એટલે બકરી, GOAT, ગોટ એટલે બકરી, GOAT, ગોટ એટલે બકરી, GOAT, ગોટ એટલે બકરી. ત્યાર પછીનો SHEEP, શીપ એટલે ઘેટું, SHEEP, શીપ એટલે ઘેટું, SHEEP, શીપ એટલે ઘેટું, SHEEP, શીપ એટલે ઘેટું.
GOAT ગોટ એટલે બકરી. GOAT ગોટ એટલે બકરી. SHEEP શીપ એટલે ઘેટું. હવે ત્યાર પછી લખશું CAMEL કેમલ એટલે ઊંટ. CAMEL કેમલ એટલે ઊંટ. CAMEL કેમલ એટલે ઊંટ. CAMEL કેમલ એટલે ઊંટ. ત્યાર પછીનો HORAC હોર્સ એટલે ઘોડો. HORAC હોર્સ એટલે ઘોડો. HORAC હોર્સ એટલે ઘોડો. HORAC હોર્સ એટલે ઘોડો. ત્યાર પછીનો સ્પેલિંગ છે DONKEY ડોંકી એટલે ગધેડું. DONKEY ડોંકી એટલે ગધેડું. DONKEY ડોંકી એટલે ગધેડું. DONKEY ડોંકી એટલે ગધેડું. ત્યાર પછીનો સ્પેલિંગ છે BUFFAL બફેલો એટલે ભેંસ. BUFFAL બફેલો એટલે ભેંસ. BUFFAL બફેલો એટલે ભેંસ. BUFFAL બફેલો એટલે ભેંસ. આ થઈ ગયા આપણા પાલતુ પ્રાણીના સ્પેલિંગ. તમારે કેટલી વાર લખવાના છે? 2 વાર. ખાસ તો સ્પેલિંગ ઉચ્ચારાર્થમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલો આખો મોટો હોવો જોઈએ. આખો મોટો હોય તો સ્પેલિંગ મોટો હોય તો તમારો સ્પેલિંગ સમાઈ જાય. સ્પેલિંગ ઉચ્ચાર અર્થના જ ખાનામાં એ વસ્તુ આવવી જોઈએ. અડાવડું થવું ન જોઈએ. ઉચ્ચારના ખાનામાં ઉચ્ચાર, અર્થના ખાનામાં અર્થ, સ્પેલિંગના ખાનામાં સ્પેલિંગ. પછી પહેલો અક્ષર કેવો કરવાનો છે તો કે કેપિટલ. કેવો? કેપિટલ. અને બાકી અક્ષર બધા કેવા આવશે તો કે સ્મોલ આવશે. હવે નવા પેજ ઉપરથી સૂચના લખો અથવા તો તમે જે સ્પેલિંગ લખ્યા છે એમાં નીચે જગ્યા હોય તો 2 લીટી છોડી અને નવી સૂચના આપો. અંકના માત્ર સ્પેલિંગ. તમે 1 થી 20 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર શીખ્યા છો એમાંથી જ આપણે લેશું અંકના માત્ર સ્પેલિંગ. હવે એમાં
આજે આપણે શું શીખશું તો કે તમે લોકો ONE1 એટલે એક લખ્યું એવું બરાબર, એટલે તમે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખ્યા છે. હવે તમને આપશું એક ખાલી માત્ર અંક જ આપેલો છે, એની સામે તમારે એનું સ્પેલિંગ લખવાનો છે. એ પણ તમારે કેટલી વાર લખવાનું છે તો કે 2 વાર. કેટલી વાર? 2 વાર. હવે પરીક્ષામાં આ લેસન પણ તમને કાં તો 2 માર્કનું પૂછાય અથવા તો 3 માર્કનું પૂછાય. 2 માર્કનું હોય તો તમને 4 સ્પેલિંગ આપેલા હોય, અડધા માર્કનું એક સ્પેલિંગ હોય છે, અને 3 માર્કનું પૂછ્યું હોય તો 6 સ્પેલિંગ તમારે લખવાના હોય છે. હવે એમાં લખો 2. જો મેં ખાલી 2 જ લખ્યું છે તો 2 માં ખાલી શું લખવાનું છે? એનો સ્પેલિંગ જ લખવાનો. TWO 2. TWO 2. ત્યાર પછી આવશે 5. FIVE. પરીક્ષામાં તમને માત્ર અંક આપેલા હોય તો તમારે એમ પૂછ્યું એ સૂચના ખાસ જોવાની, અંકના માત્ર સ્પેલિંગ લખો. સ્પેલિંગ હોય તો તમારે ખાલી સ્પેલિંગ જ લખવાના છે. ત્યાર પછીનો સ્પેલિંગ છે 8. EIGHT. EIGHT. ત્યાર પછી આવશે 12. 1 2 12. TWELVE. 12. TWELVE. 12. ત્યાર પછીનો સ્પેલિંગ લખો 1616. 1616. એનો સ્પેલિંગ શું થશે? SIXTEEN. SIXTEEN. 16. 1616. 16 નો સ્પેલિંગ SIXTEEN. બાજુમાં લખો 9. 9 નો સ્પેલિંગ NINE. NINE. 9. NINE. 9. NINE. 9. ત્યાર પછી લખો 1313. 1313. એનો સ્પેલિંગ શું થશે? THIRTEEN. THIRTEEN. 13 એટલે 13. ત્યાર પછીનો સ્પેલિંગ લખો 7. એનો સ્પેલિંગ SEVEN. 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 7 એટલે 7. ત્યાર પછી લખો 1010. હવે 10 નો સ્પેલિંગ શું થશે તો કે TEN. 10 એટલે 10. TEN. 10 એટલે 10. ત્યાર પછીનો સ્પેલિંગ 1990. 19 એટલે કે 19. તો 19 નો સ્પેલિંગ લખો તો શું લખશું? NINETEEN. 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 19 એટલે 19. NINETEEN. 19 એટલે 19. હવે જો આપણે અંકના માત્ર સ્પેલિંગ તમને 1 થી 20 સુધીના અંકના સ્પેલિંગ શીખવાડ્યા છે, એમાં ખાલી માત્ર સ્પેલિંગ આપણે લેવાના છે. તો કે આજે આપણે કેટલા લીધા તો કે 10. એમાંથી આડાવડા હતા. 2 નો લીધો જ 5, 8,
12, 16, 9, 13, 7, 10 અને 19. સૂચના ખાસ જોવાની, માત્ર સ્પેલિંગ માંગ્યા છે તો આપણે માત્ર સ્પેલિંગ જ લખવાના છે. અંગ્રેજીમાં બસ આજે એટલું જ. અંગ્રેજીનું હોમવર્કમાં છે 11 થી 20ના સ્પેલિંગ ઉચ્ચાર જે આપણે આગળ શીખી ગયા છે એ તમારે સરસ અક્ષરે લખવાના છે અને હોમવર્ક કરવું એ ફરજિયાત છે.